શિક્ષકોના વણકેલાયા પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ છે, જેને લઈને કોઈ પણ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી. ત્યારે શિક્ષકો દ્વારા પેન ડાઉન અને ચોક ડાઉન જેવા બહોળા વિરોધ સાથે મતદાન કરી રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમુક પ્રશ્નોના નિરાકરણ આવ્યા અને અમુક પ્રશ્નોના સમાધાન થયા, પરંતુ તેમ છતાં અમુક પ્રશ્નો વણ ઉકેલાયા રહ્યા છે, જેને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. જેમાં 2005 પહેલા આવેલ તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં તેમજ મહાનગરપાલિકાના શિક્ષકોને 9મા વર્ષે મળતો પગાર વધારો કરવામાં આવે તેવી અનેક માંગણીઓ સાથે અને પ્રશ્નો વણ ઉકેલાયા રહ્યા છે, જેને લઈને આજે તારીખે 6/3/2024 બુધવારના રોજ જિલ્લા પંચાયત બગીચો મોતીબાગ ટાઉન હોલ પાસે બેલેટ પેપર મતદાન બહોળી સંખ્યામાં કરાયું. આ ઉપરાંત જો 8 તારીખ સુધીમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આપનું નામ? મહેશભાઈ મોરી, રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ભાવનગર જિલ્લાની જવાબદારી છે. મહેશભાઈ, આજે કાર્યક્રમ રાખવામાં આવે છે મતદાનનો, શું છે આખો કાર્યક્રમ? રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ખાસ કરીને જૂની પેન્શન યોજના, પ્રાથમિક વિભાગના 4200 ગ્રેડ પે, માધ્યમિક વિભાગના પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતમાં આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આજરોજ તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે અને તમામ કર્મચારીઓએ મત આપીને પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ભાવનગર જિલ્લામાં દરેક કર્મચારીઓએ, શિક્ષક ભાઈઓ બહેનોએ મતદાન કર્યું છે. મતગણતરી શરૂ છે. હાલમાં મતગણતરી કર્યા બાદ આવતીકાલે સમગ્ર રાજ્યના મતપત્રકો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે.